એ સેતુ બન્યા આપણા વચ્ચે અને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. સુરતથી પોતાનું ચાર્ટર પ્લેન લઈ ભુજ એરપોર્ટ ઉતરી અને એક એક મિનિટનો હિસાબ મને મૂકતા હતા. એટલે એના માટે સમય ખૂબ કિંમતી છે ને આપણે એના સમયનો લાભ લેવાનો હોય. પાછો બીજું એનો વ્યસ્ત શિડ્યુલ પાછી અહીંયા જ પાછી આપણે એમની કાર્યકરોની મિટિંગ રાખીએ એને. એટલે આપણે એક પણ મિટિંગ બગાડ્યા વગર પ્રમુખ સાહેબ સીધા આપણે પહેલે સવજી કાકાનું આપણે સન્માન લઈ લઈએ. પછી આપણે બધાએ આ મંચ ખાલી કરીને નીચે આપણે જો બેસશું ને તો સવજી કાકાને માણવાની મજા આવશે. આપણે પાંચ હે ઠીક હે કે છે વાંધો નહીં, તમે અહીંયા જ રહ્યો, વાંધો નથી. હા, તો આપણે પ્રમુખને વિનંતી કરશું આપણા સાલ મોમેન્ટોથી એમનું સન્માન કરશે. આપણા વીસી મોહનભાઈ એમની સાથે ઉપસ્થિત રહેવાના હતા. મોહનભાઈ તમે જરાક સન્માનમાં ભેગા સાથે જોડાવ. એ આપણી સમાજનું ગૌરવ છે. એ આપણા કોહિનૂર કહેવાય ને, કોહિનૂર. કારણ કે 100 બળે તમે ત્યાં સુધી પહોંચ્યા હો. એટલે હવે પ્રમુખશ્રીને વિનંતી કરીએ તમે ને સવજી કાકા આપણા વીસી નું સન્માન કરો. હા, હા, દીપકભાઈ વોરા. દીપકભાઈ વોરા એ આપણા જલ મંદિર જે બને રહ્યા એની અંદર એ સમિતિમાં, અને કેશુભાઈ ઠાકરાણી આપણા પોતાના જ એ અત્યારે કચ્છનો હવાલો કેશુભાઈ પાસે. તો તમે કેશુભાઈ પ્લીઝ આ સમાજનું સન્માન છે. તમારા કદાચ પ્રોટોકોલમાં હોય ન હોય અને આ પ્રભુભાઈ આ તડકામાં હું ફોટા જોઉં તમારા જલ મંદિરમાં ખૂબ તડકો સહન કરો રહ્યા તમે. પ્રભુભાઈને એક સાલ બાપા એનાથી સન્માન કરો. હા, એ રિટાયર થયા નથી હજી. એ ગવર્મેન્ટ જોબમાંથી ભલે રિટાયર થયા પણ અત્યારે ખૂબ જ સવજી કાકાએ જે અભિયાન કચ્છની અંદર ચાલુ કર્યું હોય ને પર્યાવરણનું, જલ હૈ તો જીવન હૈ, જલ હૈ તો કલ હૈ, જલ હૈ તો જીવન હૈ. અને પર્યાવરણને આગળ લઈ સવજી કાકાને આ ટીમ સાથ આપી રહી છે. જોરદાર તાળીઓ થઈ જાય એના માટે કરતાલ ધોનીથી આપણે જોરદાર એને સન્માનિત કરીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તમે બધા વડીલો આગેવાનો મંચ ઉપર જ રહેશો. હા, આપણા કચ્છની અંદર અત્યારે સવજી કાકાએ કેટલા લગભગ 20 હિટાચી મૂક્યા ને બાપા મોહનભાઈ. અત્યારે કેટલા 20 હિટાચી આપણા મૂક્યા ને કા સવજી કાકાએ? હા, 11 હિટાચી અને 22 આવ્યા. જલ મંદિર મેં કીધું ને કાઢ, જલ હૈ તો જીવન હૈ, જલ હૈ તો કલ હૈ. અને પર્યાવરણને વૃક્ષારોપણને સાથે રાખી અને આ સેવાના ભેખધારી એટલે સરકારે વિચારી વિચારીને પદ્મશ્રી આપતી હોય એમને પદ્મશ્રી ના આપે. સવજીભાઈને ખૂબ જ સેવાના ભેખધારી છે. એને આપણે આપણા સૌ વતીથી વિનંતી કરશો કે ખાસ કરીને આજના જે આપણા યુવાનો છે, ડિગ્રી લીધેલા યુવાનો છે ને ડિગ્રી લીધા વગરના યુવાનો છે આમાં સવજી કાકા, તો બધાને આપ માર્ગદર્શિત કરશો વ્યવસાય માટે કઈ રીતના એનું સ્ટાર્ટઅપ કરવું અને કોઈ એના સિવાયનો અન્ય વિષય સમાજ વિકાસ માટેનો હોય તો પણ આપ ખૂબ જ પ્રેરણા સ્ત્રોત વક્તા તરીકે આપનું વક્તવ્ય યુટ્યુબમાં ફોલોઅર્સ તો હજારો છે આમાંથી બધા. અને આજે પૂરા વિશ્વની અંદર, વર્લ્ડની અંદર યુટ્યુબ મારફતે આપણો આ કાર્યક્રમ જઈ રહ્યો છે. તો આપણે ડોન્ટ વેસ્ટ ટાઈમ, સીધા સવજી કાકાને વિનંતી કરશો
કે આજના ઉદ્બોધન માટે પ્લીઝ. લક્ષ્મીનારાયણ દેવની સાહેબે કીધું યુવાનો માટે, પણ અહીંયા બધા બુઢા બેઠા યુવાનો બાબા આ બધા યુવાનો હોય કાકા, આ બધા 50 વર્ષ ઉપરના છે, અડધા તો મારી ઘોડે નિવૃત્ત થઈ ગયા છે. પણ યુવાનોની ડેફિનેશન કોઈ ઉંમરથી હોતી નથી. હા બસ એમ તો વાંધો मैंने નથી. 80 साल के युवा देखे हैं. जेठा बापा 92 साल ना છે, 92 ईयर युवा है हमारा માટે. और 18 साल के मैंने वृद्ध देखे हैं. 18 વર્ષના વૃદ્ધ જોયા છે અને આ 92 વર્ષના યુવાન જોયા છે. એટલે બહુ સારી બાબત છે આજનો પ્રોગ્રામ અને કચ્છનો આયોજન, લક્ષ્મીનારાયણ દેવનું સાનિધ્ય, આટલો મોટો સમાજ આજે અહીંયા એકત્રિત થયો છે. એમાં મને આપ લોકોએ તક આપી, પ્રમુખશ્રીનો ખૂબ ખૂબ આભાર. અને હૃદયથી મને સ્વાર્થ હોય સ્વાભાવિક રીતે છે કે આપણે મેસેજ પહોંચાડીએ. અહીંયા આવવાનો પર્પઝ પણ એક સેવાનું રૂપ છે. મારે નથી ક્યારેય ચૂંટણીમાં ઊભું રહેવું કે નાથી તમારી ત્યાં કોઈ દી છોકરા વરાવવા બધા વરી ગયા છે, કે નથી કોઈ કામ કચ્છમાં. ખાલી એવો એક મેસેજ ને એવી એક આ પ્લેટફોર્મ છે કે આપણે શું બદલાવ લાવી શકીએ, લોકોમાં શું પરિવર્તન લાવી શકીએ. અમારું જે કંઈ હું આજે બોલીશ કે જે કંઈ કહીશ એ અનુભવેલું છે, નથી વાંચેલું કે નથી ક્યાંય સાંભળેલું. હું કામ કે પેલા ભણેલો તો સુનીને વાંચવાનો શોખ નહોતો, એટલે જે મેં અનુભવ કર્યો છે એ તમને વાત કરી છે. ને આ અનુભવ એવો છે કે પ્રેક્ટિકલી જેને જીવનમાં કંઈ પણ કરવું છે, આમાં કોઈ મોનોપોલી નથી. આમાં પોતે અમલ મળે કરવા. હારી હારી વાતો તો બહુ બધી થાય છે, આપણે બહુ બધી સાંભળીએ છીએ, પણ રિઝલ્ટ કાંઈ મળતું નથી. હું કામ મળતું નથી? આપણે કાંઈ ઉતારતા નથી, ક્યાં જ મળે? આપણે સાંભળીને કંઈ ઇમ્પ્લિમેન્ટ કરતા નથી, રિઝલ્ટ ક્યાંથી મળે? આપણે હારી હારી વાતો કરવી છે, અમલ નથી કરવો એટલે રિઝલ્ટ નહીં મળે. ભાઈએ એમ કીધું કે અહીંયા કચ્છમાં ભેખ લીધો છે. મેં નથી લીધો, મેં તો ખાલી મશીનરી પૂરી કરી છે. ખરેખર તો તમારા કેશુભાઈ ને ઓલા સાહેબ ઇરિગેશન માંથી નીકળી ગયેલા હાંડિયું ચીંડવા ન આવે, પણ આને એકને આવ્યા. એ સમજાય કે રિટાયર્ડ થયા પછી પણ આ વિચાર આવ્યો, નકર વિચાર આવતો નથી. વિચાર આવે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય, નો હાલતો હોય પગ, કે નો કોઈ સાંભળતું હોય, નો કોઈ ગણતું હોય, ત્યારે વિચાર આવે કામ નો. હું જ્યારે સમય હતો ત્યારે આપણે વિચાર્યું નહીં ને કર્યું નહીં. સમય જતો રહે, સમય જ્યારે જતો રહે ત્યારે સમય જ સમય નહીં આપે આપણને. જલ્દી આન કાઢો, ખબર જીવ વયો જાય, જલ્દી કાઢો ભાઈ, જલ્દી. હું છે 100 વર્ષ લગી તારી સેવા કરી રહ્યો, તને 15 મિનિટ ભારે પડે છે. 100 વર્ષ જે વ્યા જાય એટલે કાઢો. કોઈની પાસે સમય નથી 5-15 મિનિટ એમ કે ભાઈ કોકની રાહ જોવાનો સમય નથી. કાઢો. પછી પહેર્યું હોય તો કે કાઢો. કાંઈ કોઈ રેવાય નહીં દે. ખિસ્સામાં, ગળામાં, કાનમાં કે હાથમાં એક વીટી જતી નહીં કરે કોઈ. કાઢો. આમ જ આપણા મતલબ મેં આ બધા વિચાર કર્યા કે પર્પઝ હું ગમે એટલા દાગીના કોઈ કામના નથી, ગમે એટલી પૈસા કોઈ કામના નથી. આ મેં અનુભવેલું તમને કહું. દુનિયા આખી એમ કે ભાઈ માણા ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે જવાનો. આમાં કોઈને શંકા નથી ને? હે, આ વાત ખોટી છે. હું કામ ખોટી છે? ખાલી હાથે નહોતો આવ્યો, એના કર્મ લઈને આવ્યો છે. કર્મ પ્રમાણે એવા ઘરે, એવા પ્લેટફોર્મ ઉપર, એવા ઠેકાણે એને જન્મ મળ્યો છે. અને જ્યારે જાશે ત્યારે આખી દુનિયાને નથી દેખાતું, ઘરને નથી દેખાતું, લોકોને નથી દેખાતું, પણ કર્મ લઈને જાય છે, ભાતું લઈને જાય છે. આપણે વિચારવું જોઈએ કે આપણે હું દઈને જવાના. દઈને તો કદાચ ઘણું બધું જવાના છે, લઈને કાંઈ નથી જવાના. લઈને જવાના છે એ કર્મ. મને આ વિચાર ક્યાંથી આવ્યો? હું તો મેં તમને કીધું ભણ્યો નહોતો,
ક્યાંય વાંચ્યું નહોતું. પણ મને જ્યારે પદ્મશ્રી મળ્યો ને એની પહેલા મને એવોર્ડ અમારા ડાયમંડમાં હાઈએસ્ટ એવોર્ડ એક્સપોર્ટનો મને મળેલો. અને ત્યારે આવી મેદની સુરતમાં પહેલી વાર ભરાયેલી. આ હું 22-23 વર્ષ પહેલાની વાત કરું. નરેન્દ્રભાઈ સીએમ હતા અને ત્યારે એના હાથે એવોર્ડ ગુજરાતમાં સુરતમાં 4 વર્ષે એકવાર નંબર લાગે, એમાંય નરેન્દ્રભાઈના હાથે અને સુરતમાં પ્રોગ્રામ ને એમાં અમને એવોર્ડ લેવાનો. એટલે મારી કંપનીમાંથી સુરતમાં સ્વાભાવિક રીતે છે એટલે અમે 4 ભાઈ પણ હું લેવા જવાનો હતો. આ બધું કુદરતી ઓટોમેટિક બેહી ગયું. એટલે મારો સ્વભાવ તે એવોર્ડ લેવા જાઉં તો વાઈફને લેતો જાઉં. એટલે મેં વાઈફને ઘરેથી કીધું કે હાલ આજે આપણે એવોર્ડ લેવા જાવ. એને તો એવોર્ડ ને બેવોર્ડ ને કઈ લેવા દેવા નહીં, પણ આટલો સારો એવોર્ડ મળતો હતો એટલે મેં એને હારે લીધી. અને અમે આગલી લાઈનમાં, કારણ કે અમને નગર તો ત્યારે હજી બહુ આગલી લાઈનમાં બે હારતા નહીં, કારણ કે અમારો 10મી લાઈનમાં નંબર હોય. પછી આગલી લાઈનમાં તો આવવા મળ્યો, થોડું કામ વધાર્યું કર્યું ને પછી. એટલે પહેલી લાઈનમાં એવોર્ડ વાળા હોય એટલે વાઈફ ને અમે બે પહેલી લાઈનમાં હતા ને મારું નામનું એલાઉન્સ થયું. સીએમ સાહેબ એવોર્ડ આપવાના હતા. એવોર્ડ લેવા મેં મારી વાઈફને કીધું હાલ હારે. એટલે હારે તો આવ્યા, દાદરે મને ઉભો રાખ્યો સિક્યુરિટી વાળાએ કે ભાઈ વાઈફનું નામ નથી. એટલે મેં કીધું વાઈફનું નામ હોય કે ન હોય, પણ મારી વાઈફ છે, હું લેવાનો છું, એમાં તને શું વાંધો છે, જવા દે. મેં થોડીક ધડ કરી અને નરેન્દ્રભાઈની નજર મારી સામી ગઈ. એટલે નરેન્દ્રભાઈએ ઈશારો કર્યો સિક્યુરિટી વાળાને. એ સમજી ગયા, કારણ કે એ માણસ નાઠેઠ પહોંચ્યો છે, એમ નામ સમજ્યા વગર તો પોગે જ નહીં. ઈશારે સમજી જ જાય કે આ હું ડિસ્કશન હાલે છે. એટલે એને ઈશારો કર્યો ને અમને જવા દીધા. મેં કીધું સાહેબ મારી વાઈફ તમને ક્યારે મળે. હવે એ વખતે તો આપણે એવું કઈ નહોતું, પણ એના મગજમાં બેસી ગયું. એટલે એ જ વસ્તુને મેં પાછી પદ્મશ્રી જ્યારે મને મળ્યો ત્યારે પાછી એપ્લાય કરી. રાજભવનમાં પદ્મશ્રી વખતે રાષ્ટ્રપતિ ભવનમાં મેં કીધું મારે હારે આવશે. એ કે અહીંયા ન આવે. ઓલા પણ અખતરો કર્યો હતો એટલે અહીંયા મેં અખતરો ચાલુ રાખ્યો. એ કે અહીંયા તમારે પદ્મશ્રી માટે એને પોતાને કામ કરવું પડે. વ્યક્તિગત ગુણોના આધાર ઉપર પદ્મશ્રી મળે છે. એટલે તમે વાઈફને કે મા બાપને કે દીકરાને ભાઈને પૈસા આપી શકો, પોસ્ટ આપી શકો, પોઝિશન આપી શકો, ઓળખાણ સંબંધ આપી શકો, સંબંધના માઇલેજ આપી શકો, પણ પદ્મશ્રી લેવા માટે હારે તો એને કામ જ કરવું પડે. હવે જો આ આપણી ધરતી ઉપર આપણા સંવિધાન 70 વર્ષમાં 3200-3500 લોકોને પદ્મશ્રી મળ્યા છે 70 વર્ષમાં. તો અહીંયા સંવિધાન એવું હોય કે હારે તમને ન મળી રહે કે તો કર્મનો સિદ્ધાંત છે. તમે કરશો એટલું જ તમને પુણ્ય મળશે. પતિ ગમે એટલો દાનવીર છે, દીકરો ગમે એટલો દાનવીર છે, બાને હારે લઈ જઈ શકશે નહીં. એના માટે તો પોતાને જ કર્મ કરવું પડશે. હું જ દીકરો જમે ને આપણું પેટ ભરાય નહીં. આપણે પોતાને, એટલે આપણે નક્કી કરવાનું કે આપણે શું, તમે આ દાગીના ગમે એટલા પહેર્યા એ તો કાઢી નાખવાના છે, પણ જો અત્યારે આપીને પાણીમાં વાપરી નાખ્યા હશે ને તો તમારી પોસ્ટ પહેલી છે. હલો, સન્માન માટે. આનું કોઈ સન્માન નથી કરતું, એનું સન્માન આજે કામનું સન્માન કરે. હવે તમને બધાને એમ લાગે મને કેમ, હું તો હાવ અભણ માણસ હતો, હાવ વીક કામનો કારીગર હતો, હું સ્પીડી કારીગર હતો, પણ મારું કામ ક્યાંય ન હાલે. બધું કામમાં અડધા તળિયા માર્યા હોય, મથાળા માર્યા હોય, 2-3 તૂટી ગયા હોય, કોઈ આપણને બેહારે નહીં, કોઈ ગણે નહીં. સ્પીડી માણસ હતો હું, એટલો અભણ છતાં કેવી રીતે વિકાસ થયો તો કોમન ગણિત છે. મને બીજાને કેવી રીતે સારું થાય એ શોખ પહેલેથી બાય બર્થ હતો. બાપ દાદાના કોઈ ગુણ હશે કે બીજાનું કેવી રીતે, એટલે કારીગરો એન્વાયરમેન્ટ હોય, હું કોઈના લગ્નમાં ગયો હોય, હું કોઈના ફંક્શનમાં ગયો હોય, કે હું કોઈ પણ ત્યાં બેસવા ગયો હોય, હું જ્યાં ગયો હોય ત્યાં મારી હાજરીમાં કાંક પ્લસ થવું જોઈએ. કોઈકના ફંક્શનમાં ગયો તો એનું ફંક્શન કેવી રીતે સારું જાય, એના ફંક્શનમાં 4 સાંજ કેવી રીતે લાગે, આપણે કેવી રીતે મદદ કરીએ, એ ફંક્શનમાં લોકો આવ્યા છે એ આપણને કેવી રીતે આમંત્રણ આપે. મારે તો મોટું માણસ થવાનો શોખ હતો, એટલે ક્યાંય પણ ફંક્શનમાં ચાન્સ મળ્યો હોય,
આમંત્રણનો અને ન્યા મને જવાનો સાંસ મળ્યો તો કામમાં હું પહેલો હોઉં. છેલ્લી વાટકી ધોઈને સમસી ગણીને પેલા સમસ્યું ગણતા ને વાટકા ગણતા, ફંક્શન કરતા આ સમિયાણા વાળાને બધું ગણી ગણીને દેવું. અમે એ સુધારો કર્યો, તારી સમસી અમે ઘરે લઈ જવાના, તું ગણ. પછી બંધ કર્યું, કીધું આ સમસ્યું ગો આપણે અહીંયા કર્યો જ છે, તમે મોટો સુલ કરીએ ને પછી એઠવાડો નાખવાનો કુંડી કરીને કુંડામાં પાંચસા ચડાવીને વાટકાને સમસ્યું ગોતતા. કીધું આ સમસ્યું તું ગોત, તારે હવે તું ગણીને લાય અને તું ગણીને લઈ જા, અહીંથી અમે થોડા લઈ જવાના. આ સુધારા અમે લોકો મેનેજમેન્ટમાં અમે સુધારા કર્યા ને આ મેનેજમેન્ટમાં અમે કામ કરતા. અમે જેમ કામ કરતા, મારા કાકા મોટા હતા, સમાજના લીડર હતા, એના હિસાબે ક્યાંક મને આમંત્રણ મળતું અને એના હિસાબે એ કામ હું કરતો એટલે લગ્નમાં બધા મોટા જ આવ્યા હોય એટલે બધા આપતા થઈ ગયા. હલો, આપણી પીપુડી વાગવા મળી, લોકો બોલાવવા મળ્યા, ગણવા મળ્યા, આમંત્રણ આપવા મળ્યા, ધંધો થવા મળ્યો, ધંધો વધવા મળ્યો, લોકો ને આપણી હારે કામ કરવાનો ઇન્ટરેસ્ટ વધી ગયો, લોકો આપણી હારે જ કામ કરવું, દોસ્તી વધારવી, સંબંધ વધારવો, મોટો માણસ થઈ ગયા. આની કોઈ દુકાન નથી, મોટું થવાની કોઈ દુકાન નથી, તમારી જાતે જ તમારે થવું પડશે. તમે મહેનત કરશો, દુનિયા આખી જોવે છે, દુનિયાની નજર હારા માણા ઉપર છે જ. એક હારી દીકરી ઉપર હશે, એક હારા દીકરા ઉપર હશે. સંબંધ કરવાનો હોય, 20 વર્ષનો દીકરો કે દીકરી થાય એની 25 વર્ષ સુધી બાપની નજર ને સમાજની નજર, આખા કુટુંબની નજર, કોનો દીકરો હારો છે અને કોની દીકરી હારી છે આની ઉપર નજર હોય છે. આપણે હારા થઈ જઈએ એટલે આખું પ્લેટફોર્મ હારું થઈ જાય. આપણે હારો ભાઈ જોઈએ છે, પણ આપણા ભાઈને પૂછ્યું કે એને હારો ભાઈ જોઈએ છે. બધાને રામ જોઈએ છે, ભરત જોઈએ છે, પણ રામ બનવું નથી. બધાને હારું જોઈએ છે, દીકરોય હારો જોઈએ છે, બધાને હારું. જો આપણે હારા થઈ જાય, આપણને મા બાપ હારા મળી જાય, દીકરોય હારો મળી જાય, દીકરી હારી મળી જાય, ભાઈ હારો મળી જાય, પાડોશી હારો મળી જાય, હગોય હારો મળી જાય. આપણે કે આપણને હગો હારો ન મળે, હાલા તું જ હારો નતો, તને હગો હારો કેમ મળે? આખા ગામે રેફરન્સ તારા આપી દીધા હતા, તને હારો કેમ મળે? આઈને કોઈ દે નહીં, આપણને કોઈ ન લીધા, એવું મળે જયારે આપણા લખણ હોય. આપણે જો આ દુનિયામાં કંઈ પણ કરીને જવું હોય, શરૂઆત આપણે કરવી પડશે. આ ઘરનો લીડર બનવું છે, બધાને સમાજનો લીડર બનવું છે, નાતનો લીડર બનવું છે. કેવી રીતે બનાય? જે લોકો હાઈએસ્ટ મહેનત કરે, હાઈએસ્ટ ઘરનું જતું કરે, બધાનું ધ્યાન રાખે, બધાને સપોર્ટ આપે, એ ઘરનો લીડર થાય. ઘરને આખા ઘરને હારે રાખીને કામ કરે, ઘરવાળાનો જે અપેક્ષા હોય એ પૂરી પાડે. એક હેજે દીકરા તરીકે, કાકા તરીકે, ભાઈ તરીકે કે વડીલ તરીકેની બધી ફરજ પૂરી પાડે. ઘરમાં કોઈ દી ચૂંટણી કરી કે ભાઈ ઘરનો વ્યવહાર હવે આ જ કરશે? જે હારો હોય અને જે બધાનું ધ્યાન રાખતો હોય, બધાનું જતું કરતો હોય, બધાનું સહન કરતો હોય, એ ઘરનો લીડર હોય. એમ તો તમારે ગામનો લીડર બનવું છે તો મળો, ગામનું સહન કરવાનું, જતું કરવાનું, કામ કરવા. સમાજનો લીડર બનવું છે તો સમાજનું જતું કરવા મળો. ગામ તમારે લીડર બનવા માટે કોઈ યુનિવર્સિટી, સાહેબ તમારે યુનિવર્સિટી સ્ટેટસ દે? ચાન્સેલર છે તો એમને કે દીકરાને ન દઈ દે? એની કોઈ યુનિવર્સિટી નથી, હારા માણાની કોઈ યુનિવર્સિટી નથી, લીડરની કોઈ યુનિવર્સિટી નથી. પણ લીડરની આ ક્વોલિટી છે. લીડર બનવું હોય તો હાઈએસ્ટ જે સહન કરે, હાઈએસ્ટ જે જતું કરે, હાઈએસ્ટ બધાનું ધ્યાન રાખે, ભૂલ કરી હોય તો માફ કરે, આને લીડર કહેવાય. વેર રાખે, ભાંગી નાખે, તોડી નાખે, ફોડી નાખે, બતાવી દે ને, એ કોઈ દી લીડર ન થઈ શકે. આપણામાં કયા ગુણ છે આપણે ડેવલપ કરવા જોઈએ, અને ન હોય તો આનાથી લીડર બનાય છે. દુનિયા એને જ પૂછે છે, દુનિયા એને જ ગણે છે, દુનિયા એને જ માન આપે છે. માન જોઈએ છે, કરવું કાંઈ નથી તો વગર કરીએ કાંઈ મળવાનું નથી.
માન તમારે જોતું હોય તો માન લોકોને આપવાનું ચાલુ કરો, કામ જોતું હોય તો લોકોને કામ આપવાનું ચાલુ કરો. હું ઘણા મને કે તમે તો બહુ દિલદાર છો યાર, તમે તો યાર બોનસમાં ગાડી આપો. વાત સાચી છે, એ બધાને તો ગાડી દેખાય, પણ હું એમ તમને કહું, મેં મારુતિ 895 એટલે 95ની સાલમાં 3 આપેલી. જ્યારે પહેલી વાર ભારતમાં ઇમ્પોર્ટેડ કાર નું પરમિશન ઇન્દિરા ગાંધીએ આપેલી, એ વખતે કે રાજીવ ગાંધી હશે, એ વખતે મારુતિ આવી, નકર તો એમ્બેસેડર ને ફિયાટ વાપરતા. તો ફિયાટ મારી પાસે હતી, મેં 3 કાર બોનસમાં આપી 95ની સાલમાં. પછી મેં 12-13 કાર આપી, પછી 17 કાર આપી, પછી 80 કાર આપી. પણ 490 કાર જ્યારે 2014માં આપી ત્યારે દુનિયાએ નોંધ લીધી. ત્યારે લીધી ત્યારે અમારી થોડીક હાઈટ વધી ગઈ હતી, એટલે હાઈલાઇટ વધારે થયું. ત્યાં સુધી તો અમે કાર તો 95માં આપેલી, પણ જે 95માં કાર આપી હતી એ ત્રણેય માણસો હજી મારી સાથે છે, આખી જિંદગી આપી દીધી. હજી કંપનીમાં પાર્ટનર તરીકે અત્યારે તો અમે શેર હોલ્ડર છે. અમે 4 ભાઈઓ છીએ અને 3 ઈ છે, 7 પાર્ટનરો છીએ. 3 મારુતિએ એ આખી લાઈફ આપી દીધી. આટલી ઈઝી મળે, પણ દ્યો તો મળે. એટલે બધા એમ કે કાર તમે તો આપી, તમે બહુ દિલદાર છો. ને હું દિલદાર નથી, હું પ્રોપર સ્વાર્થી છું, મેનેજમેન્ટ કરું છું, કામ લઉં છું. પૈસા આપીને, મોટિવેશન આપીને, હેપીનેસ આપીને, જે અપાતું હોય બધું આપવાનું. ખુશ કેમ રહે, પોતાની 100% એફર્ટ, મહેનત કંપનીને કેમ આપે, એના માટે શું કરવું પડે, તો એના માટે અમે બધું કરીએ છીએ. જો કાર આપી તો સ્વાભાવિક રીતે તમે હાવ દેશી ગણિત છે. હું જો 5 લાખની કાર આપું તો ભગવાન મને 25-50 લાખ કરોડની કાર તો આપે ને. હાલો, હવે જ્યારે કરોડની કાર આપું તો ભગવાન મને 5 કરોડની કાર આપે ને. મેં આપી કરોડની કાર મેં બોનસમાં આપી. હવે કરોડની આપી તો ભગવાન મને 5 કરોડની આપે ને, તો 5 કરોડની ને મેં ગિફ્ટમાં આપી. મારા ભાઈની એનિવર્સરી હતી, અને હું આપું જેને આખી જિંદગી મારી હારે મહેનત કરી, મને સહન કર્યો, મને સપોર્ટ આપ્યો, નામ તો મારું થયું. તો એનિવર્સરી હતી ત્યારે 5 કરોડની ગાડી આપી એને ગિફ્ટમાં. હવે 5 કરોડની આપે ભગવાન મને પ્લેન આપે ને. હાવ દીવા જેવું નથી, આ ક્યાંય ભણવામાં નથી આવતું, અને આપ્યું પ્લેન પણ આપ્યું મને. હાલો, મારું જ લઈને આવ્યું, આ લોકોએ કઈ ટિકિટ નથી આપી. આ નિયમ છે કુદરતનો. આ મારા જીવનના પ્રત્યક્ષ દાખલા છે, એટલે જાહેરમાં આપી શકું. મેં આપી. મને બહુ શોખ નહીં પ્લેનનો, પણ આ છોકરાઓએ, અને પ્લેન પણ તમને બહુ સભાનતાથી કહું છું, પ્લેન પણ ભગવાને મને આપ્યું છે, હું વાપરું છું. પણ મારા માટે મેં નહોતું લીધું. અમારો જિલ્લો અમરેલી, એક પાર્ટનર છે એનો જિલ્લો ભાવનગર, અમે કાકો દીકરો 2 અમરેલીના. એટલે ભાવનગર, રાજકોટ, અમરેલી, સુરત હારે જોડવા હારું થઈને સુરતનું એરપોર્ટ બંધ હતું. અમે જ્યારે પ્લેન ચાલુ કર્યું ત્યારે કોઈએ સલાહ દીધી કે અમે સમાજના લીડર તો હતા જ, તો કે સુરતનું એરપોર્ટ ચાલુ કરવું હોય તમે એરલાઇન ચાલુ કરો, નાની એવી, નાના એવા 2 પ્લેન લઈ લો એટલે એરપોર્ટ ખુલશે. અને થયું, એરપોર્ટ સુરતનું ખુલ્યું, અમારું અમરેલીનું ખુલ્યું, ભાવનગરનું ખુલ્યું, રાજકોટમાં તે ટ્રક બપોર રાજકોટ મુંબઈની ફ્લાઇટ આવતી હતી એ પણ રેગ્યુલર થયું. 4 એરપોર્ટ ધગધગતા થયા. સુરતમાં તો અત્યારે 60 પ્લેન રોજના આવે છે ને જાય છે. કારણ એટલું જ કે અમારી એરલાઇન ચાલુ કરી. કારણ એટલે કે સુરતને, અમરેલી જિલ્લાને સુરત આરે જોડવો તો ભાવનગર જિલ્લાને. અમારો ભાવ ને ઇન્ટેન્શન એ હતું કે આપણે આ પ્લેન ખરીદીએ. અમે 5 વર્ષ સુધી 3 ભાગીદારોએ 20 કરોડનો લોસ કર્યો અને પ્લેન ચલાવ્યું. હવે સરકાર લોસ કરે છે, એને વ્યસન થઈ ગયું. હલો, અમે કહેવા નથી ગયા, એ ચલાવે છે, કારણ કે ચલાવવું પડે.
આપણે એવું કરીએ એટલે થાય. કારણ હવે અમારે પછી જવું હોય તો અમને તો મળે જ ને. કોક એમ કે આજ લેટ કેમ થયું? તો સૌજીભાઈ જવાના હશે, અડધો કલાક લેટ. કારણ તો કે તારા બાપનું છે? હા, મારા બાપનું છે. અડધો કલાક તો લેટ થાય જ ને ભાઈ. આટલી અમને ફેસિલિટી મળે છે, લાંબી કાંઈ મળતી. પૈસા તો અમારે એટલા જ ચૂકવવા પડે છે જેટલા તમે ચૂકવો છો. પણ સમાજનું સારું કરવાનો લક્ષ્ય હતો, જિલ્લાનું સારું કરવાનો લક્ષ્ય હતો, ભાઈઓને ગાડી દીધી ભાઈઓનું સારું કરવાનો લક્ષ્ય હતો, એમ્પ્લોયને ગાડી દીધી એને સારું કરવાનો લક્ષ્ય હતો, એને હેપી કરવાનો લક્ષ્ય હતો. અને અમારો ઓટોમેટિકલી અમારો પણ વિકાસ થયો અને ભગવાને અમને હેપી કર્યા. આ એક ને એક બે થાય, બીજું કાંઈ ન થાય. હલો, કોઈ સમજદાર માણસ હોય તો એક ને એક બાજુમાં લગાડે તો 11 થાય. આપણે 11 કર્યા છે, 2 નથી કર્યા. ખ્યાલ આવે છે? તમે ધંધામાં કહો કે સમાજમાં કહો કે પરિવારમાં કહો કે સોસાયટીમાં કહો, તમને પણ એટલું જ મળે. કરેલા કર્મનો સિદ્ધાંત છે, તમારે સારું કર્મ કરો કે મોડું કર્મ કરો. ઘણાને સારું કરવું છે અને મોડું કરવું છે પણ ફળ નથી જોતું, તો ભગવાન કોઈ દી ફળ આપ્યા વગર છોડશે નહીં. હવે સારું તમે કરો ને, અમે તો સમાજનું સારું કરવું હતું તો અમારું કર્મ થયું ને ગામનું સારું કરવું હતું, અમારું કર્મ થયું ને જિલ્લાનું સારું કરવું હતું, અમારું કર્મ થયું ને તો ફળ તો ભગવાન ન જોતું હોય તોય આપે. કર્મનો સિદ્ધાંત છે. જેટલો જ નિયમ પાપનો છે એટલો જ નિયમ પુણ્યનો છે. તમારે જોઈએ કે ન જોઈએ, ફળ તમને મળશે. ફળ બાય પ્રોડક્ટ છે, પૈસા બાય પ્રોડક્ટ છે, સન્માન બાય પ્રોડક્ટ છે. હું તો તમને કહું, સંપત્તિ, શરીર, સંતતિ બધું બાય પ્રોડક્ટ છે. તમે ખાલી કામ કરો. આપણી ઉપર ભગવાને બહુ મોટો ટ્રસ્ટ મૂક્યો છે. મનુષ્ય જાતિ ઉપર કયો કે એક ઉજળિયાત વર્ગ ઉપર કયો કે સમજદાર વર્ગ ઉપર કયો કે એજ્યુકેટેડ વર્ગ. તમારા સમાજમાં કદાચ અમારા સમાજ કરતા વધારે ભણેલા છે એટલે અમે તો શું ગણીએ, આ અમે કઈ કડવા મીઠા લેવાની એ કાંઈ ગણીએ નહીં. બધા અમારા, કારણ કે અમારે એજ્યુકેટેડ વાળા રેડી મળતા હોય તો અમારા જ ગણવા જોઈએ. અમારે હું કામ બીજા ગણવા? ભણેલા હોય અમારા, હારા હોય બધા અમારા. અમારે એવું કાંઈ છે નહીં. અમે લોકો એવું, હું બહુ નથી માનતો. હું એક સારો માણસ બની જાઉં, ધેટ્સ ઇટ. કારણ કે આખી દુનિયા, આખો સમાજ, આપણો રાષ્ટ્ર આપણું છે, આપણી જવાબદારી છે. બધા આપણને ચાહે. આપણે ખબર ભણતા અત્યારે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, મારા દેશને હું ચાહું છું. આ 70 વર્ષથી બોલી છીએ પણ કરતા નથી કાંઈ. બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, ઘરે આવી ત્યાં કડવાને લેવા. આ સમાજના આપણને બહુ સભાનતાથી કહું છું, આપણને લોકોએ હાથા બનાવી નાખ્યા. આપણે બની ગયા. આપણી તાકાત આપણે 3-4 જગ્યાએ વેચી દીધી. સંપ્રદાયમાં વેચી દીધી, વાડામાં વેચી દીધી, પોલિટિશિયનમાં વેચી દીધી. આપણે બધી બાજુ વેચાઈ ગયા, વેરાઈ ગયા. આપણી તાકાત બધી વેચાઈ ગઈ ને વેરાઈ ગઈ. આપણી પાસે બુદ્ધિ નથી, લોકો આપણને વાપરી જાય. તો દીવા જેવું છે. આપણે ધ્યાન રાખવું, આપણે કેટલું સારું કરવું. આપણે તો આપણો દેશ, ધર્મ, માનવતાનો ધર્મ, એ જ મારો ધર્મ હોવો જોઈએ. દેશનું, સમાજનું, રાષ્ટ્રનું ભલું થાય એ જ મારું ભલું હોવું જોઈએ. એન્વાયરમેન્ટનું, કુદરતનું, નેચરનું ભલું થાય એ જ મારો ધર્મ હોવો જોઈએ. આવો બેઝ પકડીને અમે પાણીનું કામ ચાલુ કર્યું હાથમાં. આ તો કેશુભાઈએ મહેનત કરી એટલે કચ્છમાં આવ્યા. રાજસ્થાનમાં કોકે મહેનત કરી હોત તો રાજસ્થાનમાં જાત. અમારે તો ભૂખ હોય ત્યાં પીરસવું જ છે, દેવું જ છે. લાયકાત જોઈએ, દેવા વાળાનો તૂટો નથી. હું તમને વાત કરું તો મેં જેમ કાર આપી એવી રીતે પછી મેં નેક્સ્ટ પ્લાન વિચાર્યો. હવે હું પૈસા તો કદાચ 1 બિલિયન 2 બિલિયનનું કામ અમે અત્યારે કરીએ છીએ, પણ 5 બિલિયન થઈ જાય પછી હું ત્યારે પણ બુઢા થઈ જાઉં તો દાદા સાચું કહેજો. છોકરા એમ જ કે તને નો ખબર પડે, દાદા તમને નો ખબર પડે. આ તને ખબર પડે, બધી મને ખબર છે. હલો, આખી જિંદગી કરી હોય તો બાપાને છેલ્લે છોકરો એમ કે દાદા તમે ઓલ્ડ થઈ ગયા, તમને નો ખબર પડે. હા,
આજ આવવાનું છે. એકે એક ઘરે સત્ય આ છે, હાવ સાચું આ છે, અને વાતે સાચી છે. નો ખબર પડે, કારણ કે એ આજના એજ્યુકેટેડ છે, આજની દુનિયાના છે, એની પાસે અનુભવ નથી, એને આજના સમયનું નોલેજ છે. તમારી પાસે, હું મારા છોકરાઓને ધંધો બધો આપી દીધો. અમે 4 ભાઈ છીએ, 8 દીકરાઓ છે. મારી પાસે 4 જવાબદારી હતી: રફ પરચેસ કરવાની, મેન્યુફેક્ચરિંગ કરવાની, રિયલ એસ્ટેટની અને સમાજની. તો બધી જવાબદારી મેં આપી દીધી છે. બધા છોકરાઓને તૈયાર કરીને 10 વર્ષ સુધી હારે રાખી અને બધી જવાબદારી સોંપી દીધી. એક રફ પરચેસ કરે છે, એક મેન્યુફેક્ચરિંગ કરાવે છે, એક રિયલ એસ્ટેટ સંભાળે છે, અને એક PR સંબંધો, જે બ્રિજેશ મારી હારે છે, મારો દીકરો જ છે, એ બધું સંબંધો સાચવે. મારે કંઈ યાદ નહીં રાખવાનું આ ભાઈ કોણ છે, જાવું કે ન જાવું, કરવું કે ન કરવું. એ બધું કે બાપુજી અહીંયા જવા જેવું છે તો હાલ, નથી જવા જેવું તો બંધ. હું કામ મગજ વાપરું? હું તો એક જ જગ્યાએ વાપરું. હું તો વર્કોહોલ માણસ છું. લોકો આલ્કોહોલ હોય ને, હું વર્કોહોલ છું. હું કામ ન કરું તો બીમાર પડી જાય. મારી પાસે જે જવાબદારી હતી બધી મેં સોંપી દીધી. ઘણીવાર એવું થાય છે, બાબા 80 વર્ષ લગી જવાબદારી સોંપે ની, છોકરો તૈયાર કેમ થાય? હલો, તને ન ખબર પડે, તને ન ખબર પડે. અમારા જમાનામાં તો આમ હતું, અમારા જમાનામાં તેમ હતું. અરસપરસ છે. તમે જ્યારે છોડશો તો તમને વધારે મળશે. આ નિયમ છે કુદરતનો. મેં જેમ ગાડીની વાત કરી, સન્માનની વાત કરી, જેમ અમે આ 4 ભાઈઓ ધંધો કરીએ છીએ, 8 દીકરાઓ ધંધો કરે છે, 65 જણાનો પરિવાર સાથે રહીએ છીએ. મારે 50 વર્ષ થયા સુરત ગયો. એને સુરત પહેલો હું ગયો તો, મોટા ભાઈ પછી આવ્યા હતા, એટલે મારું વધારે નામ છે. પછી બધા ભાઈઓ ગયા, પછી ફાધર ગયા. 50 વર્ષમાં અમે હજી બટવારા કર્યા નથી, ભાગ પાડ્યા નથી. પૈસા વધી ગયા પછી આ બધા અવગુણો આવે છે. અમારા પૈસે દારૂ અમે તો નથી પીધો, અમારા પૈસે કોઈને પાયો પણ નથી. હલો, નોનવેજ કોઈને ખવાર્યું પણ નથી. અમે લગ્ન કરવા વિદેશમાં જઈએ, આખી હોટલમાં બધી રૂમો સાફ કરી ધોઈ, રૂમમાં દારૂ હોવો ન જોઈએ, હોટલમાં ન હોવો જોઈએ. આમ બેટી તલાકનો મહેમાન આવી પીવો ન જોઈએ, એના પૈસાનો ન પીવો જોઈએ. આટલું ધ્યાન રાખીએ છીએ. ક્યાં સુધી હાલશે ખબર નથી, પણ આપણી પૈસા નથી, આપણી લક્ષ્મી છે, એને સારા કામમાં વાપરવી જોઈએ. લક્ષ્મી પૈસા વાપરવા માટે છે અને સંબંધ હાચવવા માટે છે. આપણે કરીએ છીએ હું, પૈસા હાચવીએ છીએ, સંબંધ વાપરીએ છીએ. મોટી ભૂલ કરીએ છીએ. પૈસા બાય પ્રોડક્ટ છે, હાચવવાના છે સંબંધ. આ દુનિયામાં સંબંધ છે તો જ બધું છે, નગર બધું બંધ. સબ હિન્દીમાં સબ બંધ, સબ બંધ થઈ જાય. મેક્સિમમ અમે ધંધો કરીએ હીરાનો, કામ કરીએ હીરાનું. તમને ન લાગે એવા બધા પ્રોગ્રામ કરીએ અમે લોકો. બધા સ્ટાફના ટોટલ સ્ટાફના છેલ્લા 15 વર્ષથી લગ્ન અમે કરીએ. દીકરા દીકરીના, ભાઈઓના દીકરા દીકરીના લગ્ન અમે કરીએ. અમે મા બાપોને હર વર્ષે યાત્રાએ લઈ જઈએ. અમારે ત્યાં એમ્પ્લોય કામ કરતા હોય એના મા બાપોને તે યાત્રાએ લઈ જાય. હવે MBA થયેલા હોય ભણેલા, BBA થયેલા હોય ને એમ ઓડિટ કરે કે આમાં મા બાપનું કામ શું છે, આમાં કઈ કામ પ્રોડક્શન વચ્ચે, પ્રોડક્શન કોસ્ટ હેઠી આવશે, નફો વચ્ચે કાંઈ નહીં વધે, એમ એ લોકોના ઓડિટમાં આવે. અમારા ઓડિટમાં આવે એ બધું વધે. કેવી રીતે? મા બાપોને યાત્રા કરાવી, પહેલા અમે કારીગરોને યાત્રા કરાવી, ખુશ થાય, દીકરાઓ ખુશ થાય, વાઈફ ખુશ થાય. મા બાપને યાત્રા કરાવી, આખું ઘર ખુશ થાય. કમસે કમ ઘર આખું કંપની માટે પ્રાર્થના તો ભગવાનને કરે ને. નાની મોટી તકલીફ હોય, ભાઈ નિર્ણય લઈ લેવાનો હોય, ઊભો થઈ જવાનો,
તો 2 દી ખમો એમ તો ઘરવાળી સલાહ દે ને કે હારા માણસો છે ભાઈ, અમે ફંક્શનમાં આવીશ, તમે કોઈ દી અમને અમરેલી નથી બતાડી, આને અમને ઠેઠ હરિદ્વાર બતાડ્યું, એટલું તો કે ને યાર. ત્યાં આવ્યા હોય તો યાત્રાએ મા બાપ આવ્યા હોય તો મા બાપ કે મા બાપનો રાઉન્ડ પૂરો થયો, કારીગરોનો રાઉન્ડ પૂરો થયો. હવે મધર ઇન લો, સાસુ સસરાનો રાઉન્ડ હાલે. લ્યો, સાસુ સસરાનું શું કામ? અમારે ત્યાં કામ કરે એના સાસુ સસરાને અમે યાત્રાએ લઈ જાય. સાસુ સસરાને શું કામ છે? ડોઈ દીકરી દીદી હારી તઈ તું સંપુ કામ કરે છે આયા, તને નડતી નથી એટલે તું સારું કામ કરે તો કંપનીને જ ફાયદો થાય ને. આખું ઘર મહેનત કરે, હરિકૃષ્ણ કે એની કંપની કેવી રીતે વિકાસ કરે. આ પ્રોફિટ છે. આ પ્રોફિટ ક્યાંય ઓફિશિયલ બેસ તો નથી, પણ આ પ્રૂફ છે કે આ ફાયદો થાય છે. અમારી કંપનીમાં જ્યારે અત્યારે તો હીરામાં છેલ્લા 5 વર્ષથી મંદી છે, એટલે કે 5 વર્ષ પહેલા તડામાર હતી ત્યારે 1000 માણસોનું વેઇટિંગ રહેતું. વેઇટિંગ, લોકોને મગજમાં બેસતું નહીં. હવે આ છેલ્લા આજે 9મું વર્ષ ચાલે છે. 2017માં અમે પાણીનું કામ ચાલુ કર્યું અને 2009થી મેં ધંધો બધો છોકરાઓને હોપવાનો ચાલુ કર્યો, બધું હોપી દીધું. મારી કોઈ જવાબદારી નહીં, એ મારી જવાબદારી. હલો, મને ફાવે ત્યાં જાઉં, ફાવે ત્યાં રહું અને ફાવે એ કરું. પૈસાનું કોઈ પૂછે નહીં, કારણ કે પૈસા અમે લોકોએ શું કર્યું, જ્યારે હીરામાં સ્ટાર્ટિંગ કર્યું ત્યારે ભગવાનનો એક ભાગ રાખેલો, ભગવાનનો ભાગ રાખેલો. એ બજેટ તો અમારી પાસે મજબૂત છે, એટલે બજેટ માટે કોઈ દી છોકરાને પૂછવું નથી પડતું. નકર તો ભાઈ લખાવશું એમ પૂછવું પડે, ભાઈ નહીં પૂછવું પડે ને, ભાઈ લખાવ ભાઈ ને તો પૂછવું પડે. ભાઈ વાળું હજી ઓલી દીકરાને વહુ ને પૂછવું પડે, ડોશી ને પૂછવું પડે. પૈસા કમાતી વખતે કોઈને નહીં પૂછવાનું, વાપરતી વખતે આખા ઘરને પૂછવું પડે. અને પાછા સલાહ દે, ન્યા દેવા જેવું નથી. મને રાઈટ લાગતો, તને ક્યાંય રાઈટ નહીં લાગે. હું વયો જાય ત્યાં લગી તને ક્યાંય રાઈટ જ નહીં લાગે. શું કરવું? એટલે અમારે એ પૂછવા પણ નથી, એ બજેટ પડ્યું છે એટલે વાપરા કરીએ. અને હું જીવું ત્યાં લગી તો ખૂટવાનું જ નથી, કારણ કે હું બધું જાતે કરું. મશીન ઘરના, ઇટાચી ઘરના, જેસીબી ઘરના, પેટ્રોલ પૂરવાના પંપ ઘરના. ખાલી પગારમાં ને ડીઝલમાં પૈસા જાય. હવે બહાર ગામ જાય, જ્યારે તમારા જિલ્લામાં આવ્યા તો ડીઝલ તમારા ગામ પૂરે. અમારે તો ખાલી મશીનરી જ દેવાની. આપણા દેશમાં આ જે કામ થઈ રહ્યું છે, હું બહુ વિચારીને કહું છું. તમે ભાડે મશીન લાવજો, તમને ખ્યાલ આવશે. ગામમાંથી તમે ડોનેશન ગોત્યા હો, પછી ભાડે મશીન લ્યો અને પાછા આયોજકો ત્યાં એને કાંઈ લેવા દેવા એ સંભાળે. અને ત્યાં કામ થતું હોય તો પાવડો હળવે દઈને આમ કરી, આમ લઈ અને આમ કરીને 3 મિનિટે એક પાવડો નાખે. અમારું ટ્રક 6 મિનિટે ભરાય અને તમારો એક પાવડો 3 મિનિટે નખાય. અમારા 6 મિનિટમાં 18 પાવડા નખાય. 6 મિનિટમાં ટ્રક ભરવાનું. આવું કન્ડિશને કામ થાય છે. 1 to 10 સર, 1 to 10 કામ થાય તમારા કામની સામે. કારણ કે મશીનરી ઓછી વપરાય તો ડીઝલ ઓછું જાય, એમાં નુકસાન કાંઈ ન જાય. આવું માઇક્રો મેનેજમેન્ટ થાય. અહીંયા તોય જૂના છે, નવા ટ્રકો છે અમારે અત્યારે છે ત્યાં. મેં તમને કીધું 20 લાખ ઘન મીટર કામ કરવાનું. 90 દિવસમાં રોજે રોજના 1000 ટ્રક નીકળવા જ જોઈએ. 1000 ટ્રકના પાળા બનવા જ જોઈએ. આવું કેલ્ક્યુલેશનથી કામ ચાલે છે. કહેવાનો મારો ભાવાર્થ છે તો પૈસા જાતે વાપરીએ છીએ, એ પણ 10 ગણું રિઝલ્ટ આપે છે. મેં ડોનેશન બહુ લખાવ્યા. એજ્યુકેશનના અમારે ત્યાં ફંડ બહુ મોટા થાય. સુરતમાં એજ્યુકેશન ફંડ સમાજ કરે, પછી પાછું એજ્યુકેશન ફંડમાં પૈસા આપી અને પાછું સાહેબને પૂછવા જવું પડે. મારે અહીંયા ભલામણ કરવા જવું, આને આપો ને. હવે કાકા મટીને ભત્રીજો થવા, સમજાય છે? હવે એ એમ કે ભાઈ ટકાવારી પ્રમાણે મળશે. મને સ્કૂલોમાં ભલામણ આપણે કરીએ
ઘણી સ્કૂલોમાં ડોનેશન દીધેલા ને ઘણું આપણે એટલે બધું કરીને આ હું વાત કરું છું સિમ્પલ વાત, અને બધું કરવું જોઈએ. નકર તો સમાજના રિટાયર્ડ કરશે હું ઘરે નડશે. તો એજ્યુકેશન માટે ભલામણ કરીએ કે ભાઈ આ એક છોકરો લેવા જેવો છે ભાઈ અમારે, અને આપણા હગા હોય ઈ કરે ને ફોન ભાઈ એડમિશન લઈ દો તો કે અમારે 65% અંદર એડમિશન બંધ થઈ જાય છે. વાત એની સાચી છે, પણ જો તો 65 ઉપર આવ્યા હોય તો અહીંયા તારી ત્યાં જરૂર શું છે? તો સારી જગ્યાએ એની જગ્યા મળી જ જાય છે. આ તો નથી આવ્યા એટલે તો એને એડમિશન. હું સ્વામિનારાયણ ગુરુકુળમાં ફોન કરું, સ્વામી છોકરો બગડેલો છો એટલે તો ગુરુકુળમાં નાખવો છે. તમારે બધા હારા જોઈએ, બગડેલાને કોણ રાખશે ભાઈ? હારી ટકાવારી વાળા જોઈએ છે તો ઓછી ટકાવાળાની ટકાવારી વચ્ચે કેવી રીતે ભાઈ? પ્રેક્ટિકલી હાલવું જોઈએ, કોમન લોજિક વાપરવું જોઈએ. બધા હોશિયારને તમે એડમિશન દેવો તો ઓલી ફોજ ઓલા હોશિયારને જીવવા નહીં દે. એટલે બધું બેલેન્સ કરવું જોઈએ. સામાન્ય બુદ્ધિ સાબુ વાપરવો જોઈએ. એટલે કામ અમે લોકો કામ સૌરાષ્ટ્રમાં કરીએ છીએ અને બધે કરીએ છીએ. વાત એમ છે બધું કરીને છેલ્લે એવો વિચાર આવ્યો કે હવે શું? તો હવે છેલ્લે કામ તો આ દુનિયામાં મરતા પહેલા હસતા હસતા મરવું છે. તમે હસતા હસતા મરતા જોયા કોઈને? મરવા ટાણે બધાને પસ્તાવો રહી છે. આવા ઇતિહાસ બોલે છે. 100 માંથી 99 જણા રિગ્રીટ, આ ઇંગ્લિશ ભાષામાં રિગ્રીટ હોય છે એવા ઇતિહાસમાં વાંચવા મળે છે. હલો, મરવા ટાણે રિગ્રીટ હું કામો? જેનમાં તેદું ના ખબર છે ભાઈ મરવાનું તો ફાઇનલ છે. 90 વર્ષે 50 વર્ષે 60 વર્ષે 100 વર્ષે મરવાનું ફાઇનલ છે. તો મરવા ટાણે હસવું હું કામ નથી આવતું? આ મારું પોતાનું સંશોધન છે, તારણ છે. અને હું જ્યારે મરતો હોઈશ ત્યારે તમે જોવા આવજો હસતું મોઢું હોય છે. હલો, આપણે હસતા હસતા મરવું છે. તો એના માટે શું કરવું પડે? એક પણ દિવસ પસ્તાવો થાય એવું જીવન જીવવું નહીં. એક પણ દિવસ ઊંઘ ન આવે એવો કોઈ દિવસ કોઈની હારે વ્યવહાર કરવો નહીં. કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફી હાંજે ને હાંજે માગી લેવાની, ઉધારી રાખવી નહીં. દીકરો હોય, ઘાટી હોય, મહારાજ હોય, જે હોય તે જેટલું બી જીવા એટલું 100% જીવી લ્યો. એટલે ગમે ત્યારે જીવ જાય તો વાંધો નથી. કારણ અને કામ એટલું કરી લઈએ. જો કામ કરીને કોઈ નથી મર્યા, નવરા બેહીને મરી ગયા. આ દેશને નવરા માણસોએ હેરાન કર્યા છે, કામ કરવા વાળા હેરાન નથી કર્યા. એટલે કામ અને ખાઈને નથી મર્યા, ભૂખ્યા નથી મર્યા. લોકો ખાઈને મર્યા છે. ભૂખ્યો કોઈ મરતો ને ખાવા બહુ થોડું જોઈએ. એટલે ભેગું કર, જરૂરિયાત બહુ ઓછી છે પણ આપણું પેટ ભરાતું નથી. એટલે કહેવાનો મારો ભાવાર્થ છે કરતું એટલું જ આવું છે, કરવું છે એટલું બધું કે દુનિયા યાદ કરે, ફરિયાદ ન કરે. ફરી યાદ કરે, ફરિયાદ ન કરે. તો એના માટે શું કરવાનું? 24 કલાક મહેનત કરવાની. બીમારી આવી હોય તો મરાઈ જાય આપણી પાસે, બીમારી ન આવે. એને સારું કમ્ફર્ટ ઝોન જોઈ. બીમારી બહુ સારા શરીર હોય ને એને ત્યાં આવે, ટોપના રૂપાળા થઈને બ્યુટી પાર્લરમાં જતો હોય ત્યાં પહેલી આવે. કારણ કે એને સારું કમ્ફર્ટ ઝોન જોઈએ છે. શરીરને બહુ સાચો તો શરીરને એટલો પસીનો વાળો બીમારી કોઈ દિવસ ન આવે. એવી રીતે કરવું છે. તો પછી વિચાર આવ્યો કે શું કરીએ? તો બધું કર્યું, ઘણું બધું કર્યું, બધું કરવા જેવું છે. પણ એમ છેલ્લે તારણ એવું નીકળ્યું, આ પાણી છે આપણા દેશની જરૂરિયાત છે, આવનારા સમયની જરૂરિયાત છે. પાણી માટે યુદ્ધ થાય એવા ઇતિહાસ બોલાય છે. તો પાણીની જરૂરિયાત છે. મને મારા કજીન ભાઈએ સલાહ દીધી. મેં એને કીધું હારામાં હારું કામ કરવું હોય તો શું કરવું જોઈએ? તો એણે મને સલાહ દીધી પાણીના કામ કર્યા. હું વાત કરું છું 2007-08ની. પણ 2007-08માં મેં 5 સરોવર બનાવી અને પછી ગામનો એટલો બધો ત્રાસ મળ્યો. કારણ કે ન્યાય આગેવાનો હોય ને. હલો, જળધારા યોજના થયેલી ત્યારે ગામની નકરી જમીન કાપી નાખેલી, નહેરું કરી નાખેલી. અને નહેરમાં પાણી વરસાદ હોય ત્યાં લગી ભરાય, પછી ભરાય નહીં. નહેર કામની હું પૈસા કપ ગયા,
જમીની કમાણી બધાને ખબર છે બધી. ત્યારે પણ સાહેબ મારો એવો આગ્રહ હતો કે મોટું એક જ તળાવ બનાવો ગામમાં, 12 મહિના પાણી રહેવું જોઈએ. પણ ત્યારે આયોજકોએ, ત્યારે હું તો ખાલી સિમ્પલ અથવા તો એક ડોનર, પૈસા ડોનેશન ગામમાં 1/3 મેં આપેલું એ વખતે 2007માં. આખા ગામ પૈસા કાઢે એટલો 1 રૂપિયો મારે કાઢવાનો, 1 રૂપિયો મારા કાકાને કાઢવાનો, 1 રૂપિયો ગામ કાઢે, એમ કરીને ડોનેશન કરેલું. ત્યારે અમે 1 કરોડ રૂપિયા ભેગા કરેલા, 1 કરોડ વાપર્યા, પણ મારું કઈ હાલ્યું નહીં. ત્યારે મેં કીધું પૈસા મારા અને મારું કઈ ન હાલે. મગજમાં આટી સડી કે એકવાર કરીને બતાવવું છે. એટલે પછી 2000 જલધારા યોજના પછી 2007માં કર્યું. પણ ત્યારે ત્રાસ એટલો મળ્યો કારણ કે મારું કદ નાનું હતું. એટલે આયોજકોને ઈગો તમને બધા ન ખબર હોય, અમને અહીંયા ભરપૂર ખબર હોય ઈગો શું કહેવાય. તમને થોડો નાનો ઘરનો ઈગોની ખબર હોય, દેરાણી જેઠાણી નાની ઈગોની ખબર હોય. અમે બહુ બજારમાં મોટા થઈને ઈગો બધાને જ આવે. એટલે ગામમાં બહુ ત્રાસ થયો. 10 વર્ષ પાછો ભૂલી ગયો પાણીને. 2007માં થી 2017માં મારી ફેક્ટરીનું નરેન્દ્રભાઈએ ઓપનિંગ કર્યું. પાછો પુરાતન સડ્યું અને પૈસા હતા. 2017માં મારું પ્લેટફોર્મ બની ગયું હતું, નામય થઈ ગયું હતું. અને મારે દીકરાઓને ધંધો હોપવો તો ભગવાને બધું સોખઠા ભેગા કરી દીધા. એટલે મેં ધંધો છોકરાને હોપ્યો ને 1 વર્ષ અહીંયા સરોવરનું કામ કરું એવો સંકલ્પ કરી અને ભારત સરકારમાં મેં મારી ફેક્ટરીનું નરેન્દ્રભાઈ ઓપનિંગ કર્યું. એટલે મેં આભારનો લેટર લખી દીધો હતો કે એક રાષ્ટ્રને શોભે એવું સરોવર હું આપીશ રાષ્ટ્રને. તમે અહીંયા મને 36 મિનિટ આપી, હું તમને રિટર્ન શું આપી શકું? તો એક સરોવર આપીશ. આવું મેં લખીને આભારનો લેટર લખ્યો હતો અને હુરાતન સડ્યું હતું, ફેક્ટરીનું ઓપનિંગ કર્યું. એની સ્ટોરી બહુ મોટી છે, બહુ મજા આવે એવી છે. ન્યાય ઈગો આવ્યો હતો. પણ નરેન્દ્રભાઈ જુદી પ્રકારની હસ્તી છે અને એ બંધ આંખે સંજવની ઘોડે જોઈ શકે છે. તમારું કર્મ ભગવાન જોવે છે ને, એમાં ધરતી ઉપર એ જોઈ શકે છે. કોઈને નહીં પૂછો, સારા કામ કરો, તમારા ગામમાં ઘર ગોતતા આવશે. એવી રીતે મેં 2017માં ચાલુ કર્યું પાછું અને 4 જ મહિનામાં પુષ્કળ મહેનત કરી અને 1,25,000 ટ્રક માટી નીકાળી અને 4 મહિનામાં 1.5 વીઘાનું તળાવ રેડી કર્યું. અને પહેલા જ વરસાદે ભરાઈ ગયું. તમારે જેમ 17 તારીખ આવવાની છે ને, એમ 17 તારીખ આવતી હતી ને, અમરેલીમાં નરેન્દ્રભાઈનો કાર્યક્રમ સરકારનો સેટ થયો અને મારે આ સરોવર ભરાઈ ગયેલું રેડી હતું. એટલે પાછી મેં પ્રયાસ કર્યો કે તમે અમરેલી જિલ્લામાં આવો છો, તમને મેં આભારનો લેટર લખ્યો તો, તળાવ બની ગયું છે, ભગવાન આપણી હારે છે, વરસાદ સારો છે અને ભરાઈ પણ ગયું છે. એના ફોટા ને આન તેન બધું લઈ હું મારી વાઈફને હારે લઈને જાઉં, જ્યારે જાઉં થી એટલે એ ફોટા બતાડે, ભાઈને લેતો જાઉં, એ પ્રેઝન્ટેશન બતાવે, હું વાત કરું, એને કાંઈ બોલવા દેવાનું નહીં, આપણે જ બોલવાનું. ફોટા જોવે, કામ જોવે. અને 15 મિનિટ અમે બધી વાતો કરી. એટલે એને વિચારીને પછી કીધું કે હું કાંક કહું છું, ચલો ને. એટલે અમે હોટલે ન પહોંચ્યા, ત્યાં ફોન આવ્યો કે તમારું વિડીયો કોન્ફરન્સથી તમારું ઓપનિંગ કરી નાખશું. હવે એ 4 જ મહિનામાં અમરેલી જિલ્લામાં ફરીને પાછું એને ઓપનિંગ કર્યું. હવે અમે 4 મહિનામાં એટલી સ્પીડે કામ કર્યું ને, વિરોધ પક્ષવાળા, આડોડાઈ કરવા વાળા, નડવા વાળા પ્લાનિંગ કરવા માર્યા ને ત્યાં તળાવ બની ગયું. અને પ્લાનિંગ કરીને બની ગયું, ભરાઈ ગયું અને વરસાદે ભરી દીધું. નરેન્દ્રભાઈ ઓપનિંગ કરી દીધું. હવે અમે ત્યાં ત્યારે ઓપનિંગ કર્યું, 100 સરોવરના સંકલ્પ લઈ લીધો. કેટલા? 100 સરોવરનો સંકલ્પ લઈ લીધો. બધા એમ કે ને કે બહુ ખુશ હોયથી વતન નહીં આપવા. હું કહું ત્યારે જ આપવા. હાલો, ત્યારે જ દાન કરી દેવું, દઈ દેવું. ઘરે પૂછવા નહીં જાવું, રહી જાઓ, કાંઈ નહીં થાય. 100 નો સંકલ્પ કર્યો, 75 ઝોનમાં બની ગયા. કારણ કે નરેન્દ્રભાઈ ઓપનિંગ કર્યું,
નડતર બળતર 90% નીકળી ગઈ, આડી આવતી બંધ થઈ ગઈ. આ એનું વિઝન, કામ દેખાણું. હવે 75 અમે થાકી ગયા હતા, રિયલી થાકી ગયા હતા. હોનો સંકલ્પ તો લેવાઈ ગયો, પણ 75 જેમ તમારા 75મું વર્ષ ચાલે છે ને, એમ 75મું અમૃત મહોત્સવ ચાલતો હતો ને. 75 વર્ષના અમારા સરોવર પૂરા થયા હતા. મારા ભાઈના દીકરાના લગ્ન હતા, અને લગ્નનું કાર્ડ દેવા માટે અમે આમંત્રણ દેવા ગયા. એટલે આમંત્રણ દેવા જાય ત્યારે અમે પ્લાનિંગથી જઈ, વાઈફને ત્યારે પાછા હારે લઈ ગયા, 2 ભાઈની વાઈફ. બધા બોલા ભાઈ એમ કે તમે યાર આખું ઘર હું કામ આવો? તને શું વાંધો છે? આંગળિયાટ આવે એમાં તને વાંધો શું છે? મને એકને સમય આપે, 4ને આપે, ભાઈ તને વાંધો શું છે? એ બિચારા તને નડશે ની બાજુ બેસી. હું તો પરાણે હારે લઈ જાઉં, ફોટા બતાડે, આ કરે તે કરે. એટલે મેં કીધું ફોન, તમે એક ફેક્ટરીનું ઓપનિંગ કર્યું, પછી તમે સરોવરનું ઓપનિંગ કર્યું, અમે હોનો સંકલ્પ લઈ લીધો, અને 75 બની ચૂક્યા છે. તો એ કે અમૃત મહોત્સવમાં લઈ લો. મેં કીધું અમૃત મહોત્સવ શું છે એ મને ખબર નથી, હું તો ખાલી વાત કરું છું. તમે આનો સ્ટડી કરાવો. અમે બહુ ઓછા ખર્ચામાં બહુ મોટું કામ થયું છે, અને પાણીનો હલ પ્રશ્ન આપણે કરી શકીએ એમ છીએ. ભારતનું ભવિષ્ય બદલી શકીએ. આ શબ્દો જ બતાવો, આ શબ્દોમાં કાંઈ બાદ બાકી નહીં. તમારે મારી વાતમાં કાંઈ બાદ કરવું નહીં, કારણ મરાઈ જાઓ, કાંઈ વિકાસ તમારો નહીં થાય. આ બધી વાત ફેક્ટ. એટલે મેં કીધું તમારે આટલા પૈસા તો ભારત સરકાર, ગુજરાત સરકાર હર વર્ષે કરે છે ખર્ચો, અને રિઝલ્ટ સર ઇરિગેશનમાં હતા. હલો, રિઝલ્ટ તો 0, કારણ કે સિસ્ટમ એવી છે. એને મેં કીધું તમે સ્ટડી કરાવો. બહુ ઓછા પૈસામાં આપણે બહુ પાણીનું મોટું કામ કરી શકીએ એમ છે. અમારો નમૂનો છે અને અમે બનાવ્યું છે. એને ભુજની કોઈ યુનિવર્સિટીને જ આપેલો સ્ટડી કરવા માટે. અમે કહીને આવ્યા એટલે એને સ્ટડી કરવા માટે આપ્યો. કોઈ યુનિવર્સિટીને કેસ આપ્યો સ્ટડી કરવાનો. 4 જ મહિના પછીના 4 મહિના મને બધા જ યાદ છે, પરફેક્ટ યાદ છે. 4 જ મહિનામાં સ્ટડી કરાવ્યો. અમને ખબર ન પડત, પણ અમને અમુક એડ્રેસ એની પાસે નહોતા. અમે લખાવ્યા હતા, એટલા ઝાડ વાવ્યા, એટલા તળાવ કર્યા, એ બધું જોવા ગયા, ગણવા ગયા, પ્લાનિંગ કર્યો, ઇમ્પેક્ટ રિપોર્ટ ને આન તેન બધું સર્વે કરાવ્યું. 4 જ મહિનામાં સવારના પરમાં પાણીના જગ્યાએ દુધાળામાં હું, મારા ફાધર, મધર, વાઈફ, દીકરો બધા ત્યાં હતા. અને ફોન આવ્યો કે તમે પદ્મશ્રી માટે ક્વોલિફાયર થાવ છો, તમારે લેવો છે. વગર એપ્લિકેશને પદ્મશ્રી મળી ગઈ. આ કામના કારણે મળી ગઈ. અને છેલ્લી વાત કરીને વાત પૂરી કરું. વાત કરવા માટે તો મારી પાસે બહુ મોટો ખજાનો છે, પણ 9 વર્ષમાં બધા જ છોકરાઓએ ધંધો સંભાળ્યો છે, પાણીના જ કામ કર્યા છે. 9 વર્ષમાં મારો ધંધો 3 ગણો થયો છે. મેં સમય દીધો નથી ધંધામાં. ક્યાંથી આવે છે, કોણ કરે છે, કેવી રીતે મદદ મળે છે, કેવી રીતે અપ થાય છે, આ કુદરતનો નિયમ છે. તમે તમારા છોકરાનું ધ્યાન નહીં રાખો, ગામના છોકરાનું ધ્યાન રાખો, તમારા છોકરાનું ભગવાન રાખશે. હું શિક્ષકોનો પ્રોગ્રામ કરો ત્યારે કહું છું કે તમારી નીચે 70 છોકરા ભણે છે. તમે તમારા છોકરાનું ધ્યાન નહીં રાખો, આ છોકરા કોકના મા બાપના જ છે. આ 70 ને 100% ન્યાય આપો, ભગવાન તમને 100% ન્યાય આપશે. કારણ કરેલું કોઈનું જતું નથી, કર્યા વગરનું કાંઈ મળશે નહીં. એટલે જેને પણ સારું બનવું છે, મોટું બનવું છે, સફળ થવું છે, સુખી થવું છે, લીડર બનવું છે, એનામાં આ ક્વોલિટી હોય એ લીડર થઈ જાય. લીડર બનવા માટે કોઈ મોનોપોલી નથી કોઈની. જે જાજામાં જાજુ સહન કરે, જાજામાં જાજુ થતું કરે, એવા લીડર થાય. એવી અપેક્ષા સાથે, એવી આશા સાથે છેલ્લી વાત, આપણે કેવી રીતે આપણા સમાજનું, આપણા જિલ્લાનું, આપણા તાલુકાનું, આપણા દેશનું, આપણા રાષ્ટ્રનું, આપણી ધરતીનું, આપણું વાતાવરણનું, નેચરનું કેવી રીતે ભલું કરીએ, આવું મોટું વિચારીએ. ભગવાન સૌનું ભલું કરે ને આપણું પહેલા કરે, એવી મારી ભગવાનને પ્રાર્થના. તમારું સૌનું ભલું થાય. બધા આજની વાતમાંથી જે તમે આજે લક્ષ્મીનારાયણ દેવના પટાંગણમાં બેઠા છો, જે વાત તમને ગમી હોય એ જીવનમાં ઉતારવાની ને અમલ કરવાની ચાલુ કરશો, ફળ મળવાનું કાલથી જ સારું થાય. હલો,
અને કાલથી થાય એવી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. આપ સૌએ બહુ સારી રીતે સાંભળ્યો, સન્માન કર્યું. આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશોણ ના ભોક્તે ક્ષીયતે કર્મ કોટી શતૈરપી. શુભ કર્મ કરો કે અશુભ કર્મ કરો, ફળ ભોગવ્યા વગર કર્મ નાશ પામતું નથી. હલો શિવજીભાઈની ભાષામાં આ સરસ મજાની વાત એમના અનુભવના ભાથામાંથી આપણી સમક્ષ મૂકી છે. અને જે માણસોએ જીવનમાં કરી બતાવ્યું છે એ જ માણસની વાતને આ દુનિયાએ સમર્થન આપ્યું છે. જોરદાર તાળીઓ પાડી આપણા આ સવજી કાકા માટે. સવજીભાઈ ધોળકિયાએ સુરતનું ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું મોટામાં મોટું નામ, પદ્મશ્રીનો એવોર્ડ, અને એ એમના કેવળ અને કેવળ કર્મનું ફળ, અને એ કર્મ પણ અન્ય જીવો માટે કરતા રહ્યો. તમારા સંલગ્ન જીવો એની મેળે ભગવાન એને પોષિત કરતો રહેશે. જય હો. અમારા આમંત્રણને માન આપીને અહીં પધાર્યા તે બદલ શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ, લક્ષ્મીનારાયણ સનાતન કેન્દ્ર સ્થાન સંસ્કારધામ ની પૂરી ટીમ આપનો ખૂબ ખૂબ આભાર માને છે.